મારો દીકરો બીમાર હતો, મારી પાસે તેની દવાના પૈસા પણ નહોતા। મેં બહુ મુશ્કેલીથી કોઈ પાસેથી 1000 રૂપિયા ઉધાર લીધા। મને ઉમ્મીદ હતી કે તે મારી મદદ જરૂર કરશે અને પૈસા લઈને હું ઘરે આવી ગઈ। મેં પહેલા વિચાર્યું કે બાળકને ડોક્ટરની પાસે લઈ જઈશ, પણ પછી ખ્યાલ આવ્યો કે ખાલી પેટે દવાઓ કામ નથી કરતી, તો પછી ખાલી પેટે દવાઓ ખાવાનો કોઈ ફાયદો નહીં થાય। અને મારી પાસે એ જ 1000 રૂપિયા હતા, જેનાથી મારે મારા બાળકોને ખાવાનું પણ ખવડાવવાનું હતું અને તેમની દવાઓની સગવડ પણ કરવાની હતી। પહેલા બાળકોનું ખાવાનું વિચારીને હું બજારમાં ગઈ, શાકભાજી વાળા પાસેથી શાકભાજી ખરીદી। એ જ 1000 રૂપિયા મારી પાસે હતા અને ડરતા ડરતા મેં તે પૈસામાંથી 500 ની નોટ તેને આપી કે ના જાણે કેટલી મોંઘી શાકભાજી હશે। પરંતુ એ શાકભાજી વાળાએ મને 450 રૂપિયા પાછા આપી દીધા। જ્યારે ઘરે આવીને મેં પૈસા ગણ્યા તો મને લાગ્યું કે તેનાથી ભૂલ પડી ગઈ છે, કારણ કે તેની પાસે ખૂબ જ ભીડ હતી। મારા દિલે કહ્યું કે તે ખૂબ જ ગરીબ માણસ છે, પાછી જઈને તેને પૈસા આપી દઉં, પણ દિમાગે કહ્યું કદાચ આ ભગવાનની તરફથી મદદ છે, પહેલા જઈને બાળકની દવાઓ લઈને આવું। હું ખુશી ખુશી મારા બાળકને ડોક્ટરની પાસે લઈને ગઈ અને દવાઓ લઈને આવી। બાળકોને ખાવાનું ખવડાવીને સુવડાવ્યા પછી હું એ શાકભાજી વાળા વિશે વિચારવા લાગી। ના જાણે થોડીવાર પછી તેને પોતાની ભૂલનો અહેસાસ થયો હશે તો તે કેટલો પસ્તાયો હશે। મારી પાસે થોડા પૈસા વધ્યા હતા। મેં મનમાં વિચારી લીધું કે સવારે વહેલા જઈને તેને બાકીના પૈસા આપી દઈશ અને જો ઓછા પડશે તો તેને કહી દઈશ કે હું પછી તને આપી દઈશ, ચોક્કસ તે માની જશે। પણ મને ક્યાં ખબર હતી કે તે શાકભાજી વાળાની ભૂલ નહોતી, તેના બદલે કદાચ મારી ભૂલ હતી। મારો સંબંધ એક ગરીબ ઘરથી હતો। મારા પપ્પા દારૂડિયા હતા અને મારી મમ્મી લોકોના ઘરોમાં કામ કરતી હતી। મારા પપ્પા મારી મોટી બહેનને જુગારમાં હારી ગયા હતા, જેના કારણે અમે બંને બહેનો એકબીજાથી અલગ થઈ ગઈ। મેં બહુ કોશિશ કરી કે હું મારા પપ્પાની ખરાબ નજરથી બચી શકું, પરંતુ હોનીને કોણ ટાળી શકે છે। આખરે હું જ્યારે 16 વર્ષની થઈ તો મને પણ મારા પપ્પા જુગારમાં હારી ગયા અને પછી હું પણ લગ્ન કરીને મારા પપ્પા જેવા જ એક વ્યક્તિના ઘરમાં આવી ગઈ હતી। હું મારી માની જેમ લોકોના ઘરોમાં કામ કરતી હતી અને મારી કમાણી મારા જુગારી પતિના હાથેથી બચાવવા માટે અનેક પ્રકારની કોશિશ કરતી હતી। ક્યારેક કપડાની પોટલીમાં સંતાડતી તો ક્યારેક અનાજના ડબ્બામાં, પરંતુ એ પછી પણ તે મારી કમાણી ગમે તેમ કરી શોધીને લઈ જતો। મારા 3 બાળકો હતા અને મને ખુશી એ વાતની હતી કે ભગવાને મને 3 પુત્રો આપ્યા હતા, કોઈ પુત્રી નહોતી જેને તેનો બાપ મારી જેમ વેચી દેતો। આવી જ રીતે સમય પસાર થતો રહ્યો અને મારી જિંદગી એમ જ ચાલતી રહી। ક્યારેક અઠવાડિયા પછી મારા પતિને મારા ઘરની યાદ આવે તો તે ઘરે આવી જાય છે અને જે પણ કિંમતી સામાન નજર આવે છે તેને ઉઠાવીને વેચી નાખે છે। જો તેને કંઈ પણ ના મળે તો તે મારી સાથે મારપીટ કરવા લાગે છે અને જો મારા બાળકો મને બચાવવાની કોશિશ કરે તો તે બાળકોને પણ મારવા માંડે છે। મને બસ એ વાતની શાંતિ હતી કે ઘર મારું પોતાનું હતું અને તે આ ઘર વેચી નહોતો શકતો, કારણ કે મારા સસરા એ મારા લગ્ન પછી જ પોતાના દીકરાની હરકતોને જોઈને આ ઘર મારા નામે કરી દીધું હતું। તેમણે જીવતા જીવ આ કામ ખૂબ જ સારું કર્યું। કમસે કમ મારા બાળકોના માથે છાપરું તો છે, જે તેમનો બાપો છીનવી નથી શકતો। મારા આસપાસના ઘરોમાં જે મહિલાઓ હતી તે પણ મારી જેમ જ હતી, મહેનત કરતી અને પોતાના બાળકોનું ભરણ પોષણ કરતી હતી। આજે નાના પુત્રની બીમારીના કારણે મેં એક ઈમાનદાર વ્યક્તિનો હક મારી લીધો હતો
અને આ વાત મને ચેન નહોતી લેવા દેતી. થોડા દિવસો પછી જ્યારે પુત્રની તબિયત થોડી સારી થઈ અને મને પગાર મળી ગયો તો મેં વિચાર્યું મારે તે શાકભાજી વાળાનું ઉધાર ચૂકવી દેવું જોઈએ. મારે થોડી શાકભાજી પણ જોઈતી હતી, એટલા માટે હું ફરીથી બજાર ગઈ. તે શાકભાજી વાળાએ મને જોઈને પણ અનદેખી કરી દીધી અને બાકી ગ્રાહકોને શાકભાજી આપવા લાગ્યો. મને તેના વર્તન ઉપર ખૂબ જ આશ્ચર્ય થયું કે કદાચ તે એટલા માટે મને જોઈને અનદેખી કરે છે કે બધાને શાકભાજી આપ્યા પછી મારી જોડે વાત કરશે. જે હોય તે મારે તો તેને પાછળના પૈસા પણ આપવાના હતા. પરંતુ હું પૈસા દેવાના કારણે જ આ શાકભાજી વાળાની પાસે આવી હતી, એટલે હું ચૂપચાપ ઊભી રહી. બધાને શાકભાજી આપીને તે મારી સામે જોઈને બોલ્યો, શું જોઈએ? મેં તેને જણાવ્યું કે તમે ગઈ વખતે મને વધારે પૈસા પાછા આપી દીધા હતા. પરંતુ તેણે મારી વાત અનસુની કરી દીધી અને પૂછવા લાગ્યો કે અત્યારે શું જોઈએ. મેં ઘણી શાકભાજી તેને બતાવી દીધી અને તે તોલવા લાગ્યો. પછી શાકભાજી તોલ્યા પછી મેં તેને પૂછ્યું કે કેટલા પૈસા થયા, તો તે મારા ચહેરાની સામે જોવા લાગ્યો અને જે તેણે મને કહ્યું તેને સાંભળીને મને ઝાટકો લાગ્યો, કારણ કે તેને મારી પાસે ફક્ત 50 રૂપિયા માંગ્યા હતા. મને લાગ્યું કે તેનાથી ભૂલ થઈ છે, એટલા માટે મેં 500ની નોટ નીકાળીને તેને આપી દીધી. પરંતુ તેણે 50 રૂપિયા જ કાપીને બાકી 450 પાછા આપી દીધા. અને જ્યારે મેં તેને કહ્યું કે શાકભાજી તો બહુ જ મોંઘી છે, તો તે મારી વાત કાપીને બીજા ગ્રાહકોમાં લાગી ગયો. હું હેરાન થઈને ઘરે પાછી આવતી રહી અને પછી આ રોજનું થઈ ગયું. હું જ્યારે પણ એ શાકભાજી વાળાની દુકાન પર જતી, હું જેટલા રૂપિયાની પણ શાકભાજી લેતી, તે મારી પાસેથી ફક્ત 50 રૂપિયા જ લેતો હતો. ક્યારેક ક્યારેક તો શાકભાજી 200 થી 300 રૂપિયા સુધીની પણ થઈ જતી હતી, પરંતુ તે મારી પાસેથી 50 રૂપિયાથી વધારે નહોતો લેતો અને હંમેશા રાહ જોતો કે બધા ગ્રાહકો હટી જાય અથવા પહેલા તે મને શાકભાજી આપી દેતો, કેમ કે મને શાકભાજી આપ્યા પછી બધાને શાકભાજી આપશે, જેથી કોઈને ખબર ના પડે કે આટલી બધી શાકભાજી તે મને 50 રૂપિયામાં આપી રહ્યો છે. શરૂઆતમાં તો મને આ વાત ખૂબ જ અજીબ લાગતી હતી. જ્યારે શાકભાજીના પૈસાની બચતથી મારા ઘરની ઘણી બધી જરૂરિયાતો પૂરી થવાની શરૂ થઈ ગઈ, તો મેં પણ હંમેશા શાકભાજી લેવા માટે તેની જ દુકાન પર જવાનું ચાલુ કરી દીધું. ઓછામાં ઓછા 3 મહિના થઈ ગયા હતા. હું રોજે શાકભાજી લેવા જઉં અથવા અઠવાડિયામાં એક વાર જઉં. હું જ્યારે પણ જતી તે મારી પાસે 50 રૂપિયા જ લેતો હતો અને સારી સારી શાકભાજી કાઢીને આપી દેતો. મેં મારી આજુબાજુમાં મોજૂદ કોઈને પણ આની વિશે નહોતું જણાવ્યું, કારણ કે તે કોઈને પણ આ શાકભાજી ઓછા પૈસાથી નહોતો આપતો અને હું કોશિશ કરતી હતી કે દરેક વખતે આની પાસે ના જઉં. પરંતુ તેની શાકભાજીથી બચેલા પૈસાથી મેં અમારી ઘણી બધી જરૂરિયાતો પૂરી કરવાની ચાલુ કરી દીધી હતી અને મેં મારા એક પુત્રને સરકારી સ્કૂલમાં પણ ભણવા માટે મૂકી દીધો હતો. એટલા માટે મારે આની પાસેથી જ શાકભાજી લેવી પડતી, કેમ કે કોઈ બીજી દુકાનમાંથી લેવાથી મારે બધા પૈસા દેવા પડતા, જે હું નહોતી દઈ શકતી. હું હંમેશા એ વિચારીને જતી કે તેને જરૂર પૂછી શકે આ 50 રૂપિયાનો શું મામલો છે અને તે મને આ શાકભાજી આટલા ઓછા પૈસામાં કેમ આપે છે. પણ તેના માટે જરૂરી હતું કે તેની દુકાન પર કોઈ ગ્રાહક ના હોય. પરંતુ જ્યારે પણ જતી તેની દુકાન પર ગ્રાહકો હોતા, ક્યારેક મારી શાકભાજી ખરીદતી વખતે આવી જતા, તો ક્યારેક પહેલાથી મોજૂદ રહેતા હતા. મને તેની સાથે વાત કરવાનો મોકો નહોતો મળતો. આ આખા મામલામાં તેનો કોઈ ખોટો મકસદ હોત તો હું મહિલા હતી, મને અંદાજો આવી જતો તેની નિયતનો,
પરંતુ તેનો એવો કોઈ ઈરાદો નહોતો, કેમ કે તે મને નજર ઉઠાવીને પણ નહોતો જોતો, જો કે તે કોઈ મહિલાને નજર ભરીને પણ નહોતો જોતો, અને આ વાત તેની માણસાઈની સાબિતી હતી. સવાલ એ હતો કે જો તે મારી ગરીબીના કારણે તરસ ખાઈને મારી મદદ કરવા માંગે છે, તો એવા તો ઘણા બધા લોકો હતા જેને મદદની જરૂરત હતી. અમુક લોકો એવા પણ હતા જે 2 દિવસ સુધી ભૂખ્યા રહેતા હતા. તો તે એવા લોકોની મદદ કેમ નથી કરતો, મારી મદદ કેમ કરે છે? આ વાત મને વિચારવા માટે મજબૂર કરતી હતી. અને મારા હર સવાલનો ફક્ત શાકભાજી વાળા પાસે જ જવાબ હતો, પણ મને તેની સાથે વાત કરવાનો મોકો નહોતો મળતો. એક દિવસ જે ઘરમાં હું કામ કરતી હતી ત્યાં કોઈ બહુ જ મોટો જમણવાર હતો. માલકીને મને કહ્યું કે હું બજારમાંથી શાકભાજી લઈને આવું અને રસોઈયાની મદદ કરું. મારા પગલાં પોતે જ તે દુકાન બાજુ વધવા લાગ્યા. મેં વિચારી લીધું કે આજે તો બહુ બધી શાકભાજી જોઈશે, તો ઓછામાં ઓછી 2000 કે 3000ની હશે. આજે શાકભાજી વાળો શું કરશે? મેં બધી શાકભાજી જ્યારે તોલાઈ તો મને તેના ચહેરા ઉપર આશ્ચર્ય નજર આવ્યું, પરંતુ તેણે પછી ચૂપ રહીને શાકભાજી તોલવાનું ચાલુ કરી દીધું. અને જ્યારે પૈસા આપવાનો વારો આવ્યો તો મેં તેના હાથમાં 5000 રૂપિયા આપી દીધા, જે મને માલકીને આપ્યા હતા. પરંતુ હંમેશને જેમ જ્યારે તેને આ 5000 માંથી પણ 50 કાપીને બાકી રકમ મને પાછી આપવા લાગ્યો તો મેં તેને કહ્યું કે હું આ શાકભાજી મારી માલકીન માટે લઈને જઉં છું. તેના હેરાન ચહેરા ઉપર મુસ્કાન આવી ગઈ અને તેને બધી શાકભાજીના પૈસા કાપીને 2000 રૂપિયા મને પાછા આપી દીધા. તો મને યકીન થઈ ગયો કે તે ફક્ત મને જ શાકભાજી ઓછા પૈસામાં આપે છે. તેની દુકાન ઉપર તે સમયે પણ અમુક ગ્રાહકો મોજૂદ હતા, એટલા માટે હું તેને સવાલ ના કરી શકી. તે દિવસે હું આખો દિવસ જમણવારમાં લાગેલી રહી અને તેના કારણે આગલા 2 દિવસ મને ટાઈમ ના મળી શક્યો કે હું શાકભાજી વાળાની દુકાન સુધી જઉં. થોડા દિવસો પછી જ્યારે હું તેની દુકાન ઉપર ગઈ તો તેની સાથે એક છોકરો પણ હાજર હતો અને તે ત્યાં કામ કરી રહ્યો હતો. હંમેશાની જેમ તેને મને 50 રૂપિયામાં શાકભાજી આપી, પરંતુ તે છોકરાના કારણે હું કોઈ સવાલ ના કરી શકી. થોડા દિવસો પછી હું ફરીથી દુકાન પર ગઈ તો એ જ એકલો છોકરો હતો. તે પોતે નહોતો. મને ઓછા પૈસામાં શાકભાજી લેવાની આદત પડી ગઈ હતી. મને આશ્ચર્ય થયું જ્યારે છોકરાએ પણ મને બધી શાકભાજી 50 રૂપિયામાં જ આપી દીધી. મેં જ્યારે તે છોકરાને સવાલ કર્યો કે તેને મારી પાસેથી 50 રૂપિયા જ કેમ લીધા, તો એ છોકરાએ જણાવ્યું કે આ વાત તો મને પોતે જ સમજમાં નથી આવતી કે મારી દુકાનના માલિકે મને આ વાત કેમ કહી હતી. કારણ કે તે તો ફક્ત માલિકે કીધું હતું એટલે તેમની વાત પૂરી કરી રહ્યો હતો. દુકાનના માલિકે તેને કહ્યું હતું કે હું જ્યારે પણ અહીંયા આવું, કોઈ પણ સમય કોઈ પણ વસ્તુ લઉં તો 50 રૂપિયા જ લેજે. મેં આજે પણ શાકભાજી લીધી, તેની કિંમત 300 રૂપિયા જેટલી છે, પરંતુ તેને મારી પાસે 50 રૂપિયા જ લીધા. મેં તેને પૂછ્યું કે તારા માલિક ક્યારે આવશે, તો આ વાત ઉપર તેને કોઈ જવાબ ના આપ્યો. હવે તો હું વધારે આશ્ચર્યમાં પડી ગઈ હતી અને મને મારા સવાલોના જવાબ પણ જોઈતા હતા. હવે તો મને આ વાત અશક્ય જેવી લાગવા માંડી. અને કેમ કે હવે દર વખતે એ દુકાન ઉપર તે છોકરો રહેતો હતો અને તે શાકભાજી વાળો પોતે નહોતો રહેતો. શાકભાજી તો મને એમ પણ મળી રહી હતી અને સારી જ મળી રહી હતી, પરંતુ મને મારા સવાલોના જવાબ નહોતા મળી રહ્યા. તે દિવસોમાં એમ થયું હતું કે મારા બંને મોટા દીકરા સ્કૂલમાં જવાના ચાલુ થઈ ગયા હતા અને મને સારા ભવિષ્યની ઉમ્મીદ નજર આવી રહી હતી. અને આ બધું તે ઓછી કિંમતની શાકભાજીના કારણે જ શક્ય બન્યું હતું.
કારણ કે તે પહેલા તો હું ફક્ત બાળકોને 2 વખતનું ખાવાનું પૂરું કરવા માટે વિચારતી રહેતી હતી, પણ જ્યારે મારી પાસે બચતના થોડા પૈસા આવવાના ચાલુ થયા તો મેં તેમના ભણતર માટે પણ વિચારવાનું ચાલુ કરી દીધું હતું. હવે મને થોડી ઉમ્મીદ નજર આવી રહી હતી કે મારા બાળકો ભણી ગણીને કોઈ મુકામે પહોંચી જશે અને કદાચ મારી અપમાન ભરેલી જિંદગી હવે ખતમ થઈ જશે. જ્યારે આ સિલસિલો ચાલવા લાગ્યો તો હું વધારે ભણેલી ગણેલી તો નહોતી, પરંતુ ગુજરાતી થોડું ઘણું વાંચી લેતી હતી. એટલા માટે મારી રીતે મેં શાકભાજીનો હિસાબ લખવાનું ચાલુ કરી દીધું, અને તે એટલા માટે કે મારા મનમાં એ જ ખ્યાલ હતો કે ક્યારેક જિંદગીમાં મારી પાસે એટલા પૈસા થયા તો શાકભાજી વાળાની બધી ઉધારી એકવારમાં જ ચૂકવી દઈશ. શાકભાજી વાળાનું આ રાજ મેં મારા બાળકોને પણ નહોતું જણાવ્યું, કેમ કે બાળકો વાત કરતા કરતા જો તેમના દોસ્તોને કહી દેતા તો મારા માટે મુશ્કેલી ઊભી થઈ જતી, કેમ કે સૌથી પહેલા વાત મારા પાત્ર ઉપર આવી જતી, અને હું ગરીબ જરૂર હતી પણ કુપાત્ર નહોતી. પરંતુ આ વાત તો કોઈ ના સમજતું અને બધા મને સવાલ કરવા લાગતા કે તે આટલા ઓછા પૈસામાં તને શાકભાજી કેમ આપતો હતો. આ આખા મામલાને લગભગ 7 કે 8 મહિના થઈ ગયા હતા અને હજુ સુધી હું તે વ્યક્તિને સવાલ નહોતી કરી શકી. અને આખરે એક દિવસે મને મોકો મળી જ ગયો. હું સાંજે મોડા કામ ઉપરથી આવી રહી હતી, એટલા માટે શાકભાજી લેવા મોડી પહોંચી. તે વખતે દુકાન ઉપર શાકભાજી વાળો પોતે જ હતો. તે બીજો છોકરો આજે નહોતો અને કોઈ ગ્રાહક પણ નહોતું. મેં જવાની સાથે જ તેને સવાલ કરી લીધો કે તું આ શાકભાજી 50 રૂપિયામાં જ કેમ આપું છું, અને આનું કારણ શું છે કે તું મારી આવી રીતે મદદ કરે છે? તો તેણે મને કહ્યું કે મને ફક્ત એ જણાવો કે શું આ કારણે તમારી કોઈ રીતે મદદ થઈ શકે છે. તો મેં તેને જણાવ્યું કે મેં મારા બંને બાળકોનું સ્કૂલમાં એડમિશન કરાવી દીધું છે. સ્કૂલની અને ઘરની ઘણી બધી નાની મોટી વસ્તુઓ મેં લઈ લીધી છે, જે પતિની નજરથી બચાવીને રાખી છે. તેણે કહ્યું કે હું એ જ ચાહતો હતો કે તમારી મદદ થઈ જાય. આજ સુધી મેં તમારી સામે ખરાબ નજરથી નથી જોયું, અને આ વાત તમે પણ જાણો છો. મારો મકસદ ફક્ત તમારી મદદ કરવાનો હતો. પરંતુ મારો સવાલ તો એ જ હતો, જો તે મદદ કરવા માંગતો હતો તો અહીંયા ઘણા બધા લોકો છે જેને મદદની જરૂરત છે, કેમ કે જે જગ્યાએ તેની દુકાન છે એની આજુબાજુ અમે ગરીબ લોકો જ રહેતા હતા. ત્યાં તો બધા જ ગરીબ હતા, તો તે ફક્ત મારી જ મદદ કેમ કરે છે? જ્યારે મેં આ સવાલ તેને કર્યો તો તે ગભરાઈ ગયો અને રોઈને કહેવા લાગ્યો, તમારા સવાલનો જવાબ તો મારી પાસે છે, પરંતુ હું આપવા નથી માંગતો. મેં જ્યારે તેની સાથે જીદ કરી કે તે મારા સવાલનો જવાબ આપે, નકર હું તેની પાસેથી શાકભાજી નહીં ખરીદું, તો તે વધારે પરેશાન થઈ ગયો. તેને મને વચન આપ્યું કે તે મને મારા બધા સવાલોના જવાબ આપશે, પરંતુ શાકભાજી હંમેશા તેની જ દુકાનમાંથી લેવી પડશે. મેં તેને હા પાડી દીધી. તો તેણે કહ્યું કે કાલે સાંજ થયા પછી હું તેના ઘરે આવી જાઉં. મને મારા બધા સવાલોના જવાબ તે ત્યાં જ આપશે. પરંતુ હું તેના ઘરે નહોતી જવા માંગતી. તેને જલ્દી મને પોતાના ઘરનું સરનામું જણાવ્યું અને હું તેના ઘરે જવાની ના પાડવાની જ હતી કે મને બધા સવાલોના જવાબ અહીંયા જ આપી દે. પરંતુ એ વખતે દુકાન ઉપર એક બીજો માણસ આવી ગયો અને મારે ખામોશ થવું પડ્યું. મેં તે સમયે એ શાકભાજી ઉઠાવી અને ઘરે આવી ગઈ, પરંતુ હવે મારી આખી રાત એ જ ચિંતામાં ગઈ કે આખરે તેણે મને બોલાવી કેમ છે, અને તે પણ સાંજ થયા પછી. અને જો હું ના ગઈ તો કદાચ આખી જિંદગી જવાબ નહીં લઈ શકું, અને જો જતી રહીશ તો મારી સાથે તે ના જાણે શું કરી નાખે, કારણ કે મર્દનો શું ભરોસો.
મારી જિંદગીમાં આવવા વાળા તો બધા મર્દ એવા જ મળ્યા હતા, ફક્ત આ શાકભાજી વાળો થોડો ઠીક લાગતો હતો, પરંતુ આને મને એકલી પોતાના ઘરે કેમ બોલાવી? આખી રાત વિચાર્યા પછી મેં ફેસલો કર્યો કે મારે એકવાર તો જવું જ જોઈએ, અને ના હું એટલી કમજોર છું કે જો મારી સાથે કંઈ ખોટું કરવાની કોશિશ કરશે તો હું પોતાને બચાવી ના શકું. હવે મને ખૂબ જ સાંજની ઉતાવળ હતી. હું જલ્દી કામેથી પાછી આવતી રહી અને નાના પુત્રને મારા બંને પુત્રોની પાસે મૂકીને અને તેમને કડક રીતે સમજાવીને કે ઘરની બહાર ના જતા હું થોડીવારમાં જ આવીશ, એક જરૂરી કામથી જઈ રહી છું. મેં મારા કપડાની અંદર એક નાની લાકડી સંતાડી લીધી અને તેના ઘર બાજુ ચાલવા લાગી, અને લાકડી મેં એટલા માટે રાખી કે મુસીબતમાં કામ આવી શકે જો જરૂરત પડે તો. જેમ જેમ મારા પગલાં તેના ઘરની તરફ વધી રહ્યા હતા તેમ તેમ મારા ધબકારા વધી રહ્યા હતા. તેના ઘરના દરવાજા ઉપર પહોંચીને એકવાર તો દિલે કહ્યું કે પાછી જતી રહું, જે જેવું ચાલી રહ્યું છે તેમ ચાલવા દઉં, મારે શું જરૂર છે સવાલ કરવાની? મારી તો જરૂરિયાતો પૂરી થઈ રહી છે અને મારા બાળકોને ખાવાનું પણ મળે છે અને તેમનું સારું ભણતર પણ ચાલી રહ્યું છે અને મારા ઘરની જરૂરિયાતો પણ પૂરી થાય છે. મારે આ રાજને રાજ જ રહેવા દેવું જોઈએ, પરંતુ મારી અંતરની આત્મા મને ચેન નહોતી લેવા દેતી અને વારંવાર મારી અંદર એ વાત આવતી કે એકવાર અંદર જવું જોઈએ. તે પછી મેં દરવાજો ખખડાવ્યો. દરવાજો ખખડાવ્યા પછી મારું દિલ હજુ વધારે ધડકવા લાગ્યું અને મને અહીંયા આવવાનો ફેસલો ખોટો લાગવા માંડ્યો. તેના પહેલા કે હું અહીંયાથી પાછી નીકળી જતી, દરવાજો ખુલી ગયો અને મને દરવાજા ઉપર શાકભાજી વાળાનો ચહેરો નજર આવ્યો. મને દરવાજા ઉપર ઊભેલી જોઈને તેના ચહેરા ઉપર મુસ્કાન નજર આવવા લાગી અને તેણે મને અંદર આવવા માટે કહ્યું. હવે જ્યારે અહીંયા સુધી આવી ગઈ હતી તો આગળ પણ મારે હિંમત કરવાની હતી. મેં ડરતા ડરતા ઘરની અંદર પગ મૂક્યો અને કપડાની અંદર સંતાડેલી લાકડી ઉપર મારી પકડ બનાવી લીધી. જ્યારે મેં અંદર પગલાં મૂક્યા તો અંદર આવતાની સાથે જ તેને તરત લાઇટ ચાલુ કરી દીધી અને પ્રકાશ થતાં જ જેની ઉપર મારી નજર પડી તો હું ચોંકી ગઈ. મને એવું લાગ્યું કે જેમ રૂમનું છાપરું મારા માથા ઉપર આવી ગયું હોય. જ્યારે મારા પતિના હાથમાં મને મારા માતા પિતાએ વેચી હતી, એના પછી મારા માતા પિતા સાથે કોઈ સંબંધ નહોતો. મને નહોતી ખબર કે મારી બહેન અને માતા પિતા કેવી હાલતમાં છે, અને મેં તો માની લીધું હતું કે તે મારા માટે મરી ગયા છે અને ક્યારે ભૂલીને પણ તેમના વિશે નહોતું વિચાર્યું. ક્યારેક મમ્મીનો ખ્યાલ આવતો હતો, પરંતુ લગ્નના 3 વર્ષ પછી જ મારી મમ્મીને પણ મારા પપ્પા કોઈ જગ્યાએ જુગારમાં હારી ગયા હતા અને તેના પછીની કંઈ ખબર નહીં. તે બધાને મરેલા માન્યા પછી મેં તો ક્યારેય વિચાર્યું પણ નહોતું કે તેમનો સામનો થશે. રૂમના ખાટલા ઉપર મને મારા પિતા સૂતેલા નજર આવ્યા અને મને તેમને જોઈને ખૂબ જ વધારે નફરતનો અહેસાસ થયો કે અમે લોકો જે પણ હાલતમાં છીએ ફક્ત તે જ આદમીના કારણે છીએ, પરંતુ તેમની હાલત એટલી ખરાબ હતી કે તેમનાથી તો નફરત પણ નહોતી કરી શકતી. મારી પાછળ ઊભેલા શાકભાજી વાળાએ મને કહ્યું કે તમે આમને ઓળખ્યા? મારું તો મોઢું જ બંધ થઈ ગયું હતું. હું શું જવાબ આપતી? મારી હાલત જોઈને તેને કહ્યું કે આ આદમી તમારા પિતા છે, ફક્ત તમારા જ નહીં પરંતુ મારા પણ, અને હું તમારો ભાઈ છું. અને આ સાંભળીને હું તો ચોંકી ગઈ અને ખૂબ જ મોટો ઝાટકો લાગ્યો. આવું કેવી રીતે થઈ શકે છે? આ વ્યક્તિ મારો ભાઈ કેવી રીતે હોઈ શકે છે? કેમ કે અમે તો ફક્ત 2 જ બહેનો હતી. મને તો લાગતું હતું કે આજે આટલી મોટી વીજળી પડ્યા પછી અને આની સિવાય હું કોઈ બીજો ઝટકો સહન નહીં કરી શકું. હું આગળ વધી અને પિતાની હાલત જોઈ
તો મારી આંખોમાં આંસુ આવી ગયા. તેમને કેન્સર થયું હતું અને તે મોઢેથી બોલી પણ નહોતા શકતા, હાથ પણ નહોતા હલાવી શકતા, ફક્ત મને જોઈને રડી રહ્યા હતા. મેં તે શાકભાજી વાળાને જે મારો ભાઈ હતો તેને પૂછ્યું કે આ બધું શું છે? તું મારો ભાઈ કેવી રીતે હોઈ શકે? અમે તો બે બહેનો જ હતી અને પછી આ તારી પાસે કેવી રીતે? તેણે મને કહ્યું કે મારા લગ્નના 1 વર્ષ પછી જ મારી માતાને આ એક જુગારમાં હારી ગયા હતા, પરંતુ એમને જુગારમાં હાર્યા પહેલા આમને પોતે એક મહિલાને જુગારમાં જીતી હતી, જેને તે પોતાના ઘરે તો નહોતી લાવ્યા, એક બીજી જગ્યાએ રાખી હતી. શાકભાજી વાળો એ જ મહિલાથી મારો ભાઈ હતો. તેને જન્મ આપતી વખતે એ મહિલા મરી ગઈ અને ભગવાનનો કરિશ્મો તો જોવો, જેની તે બહેન હતી તેના જ હાથે મારી માતાના ફરીથી લગ્ન થયા અને મારી માએ જ તેનો ઉછેર કર્યો છે અને સારા ખોટાની સમજ આપી છે. જ્યારે તે થોડોક સમજદાર થયો તો તેમણે તેને બધી વાતો જણાવી, જેથી આ પણ પોતાના પિતાના સ્વરૂપ ઉપર ના જાય, અને 3 વર્ષ પહેલા જ અમારી માનું મૃત્યુ થઈ ગયું છે. અને જ્યારે આ થોડો મોટો થયો તો તેણે પોતાની બહેનની જાણકારી લેવા કોશિશ કરી. ખબર પડી કે તે તો લગ્ન પછી જ બાળકને જન્મ આપતા મૃત્યુ પામી હતી અને તેની સાથે તેનું બાળક પણ મરી ગયું હતું. હવે આ દુનિયામાં તેના સંબંધી હતા, એક બહેન અને એક પિતા. તેણે અમારા બંને વિશે જાણકારી મેળવવાની કોશિશ કરી અને તેની સાથે જ અભ્યાસના કરવાના કારણે તે કોઈ નોકરી પણ નહોતી કરી શકતો, એટલા માટે શાકભાજી વેચવાની ચાલુ કરી દીધી. તે મહેનતથી દિલ લગાવીને કામ કરતો હતો અને તેની ઇજ્જત પણ બહુ જ હતી સમાજમાં. એક દિવસ તેને પિતાજી મળ્યા અને જે હાલતમાં તે મળ્યા એનાથી તેને તેમના ઉપર તરસ આવી ગઈ અને તે તેના ઘરે લઈ આવ્યો અને હવે પિતાની દેખરેખ કરી શકે એટલા માટે દુકાન પર છોકરો રાખ્યો હતો. જો કે તેમનાથી બોલાતું પણ નહોતું અને કાંઈ ખાઈ પણ નહોતા શકતા. અને મારા વિશે તેને જાણકારી હાસિલ કરી. મારા વિશે જાણીને તેને ખૂબ જ દુઃખ થયું, એટલા માટે પોતાના હિસાબથી મારી પૂરી મદદ કરવાની કોશિશ કરી અને તે 50 રૂપિયા પણ એટલા માટે લઈ લેતો હતો કે મારા સ્વાર્થને ચોટ ના પહોંચે. જો તે મને ફ્રીમાં શાકભાજી આપતો તો કદાચ હું આગલા દિવસે તેની દુકાન ઉપર ના જતી, કેમ કે શરૂઆતમાં હું વિચારતી હતી કે તે ભૂલથી મને વધારે પૈસા આપી દે છે, પરંતુ જ્યારે એ પૈસાથી મારા ઘરની જરૂરિયાતો પૂરી થવાની શરૂ થઈ તો હું પોતે જ તેની દુકાન બાજુ જવા લાગી અને તે જાણી જોઈને મારા કોઈ સવાલનો જવાબ નહોતો આપતો અને આ ગરીબ ભાઈની પોતાની ગરીબ બહેન માટે મદદની કોશિશ હતી. આ બધું જોઈને મારી આંખોમાં આંસુ છલકાઈ ગયા અને મેં ભગવાનને ધન્યવાદ કીધું કે ભગવાને મને જો પતિ અને પિતાના રૂપમાં સારા ઇન્સાન નથી આપ્યા તો ભાઈના રૂપમાં એક સારો ઇન્સાન આપી દીધો. અને મનમાં ને મનમાં વિચારી રહી હતી કે હું મારા 3 પુત્રોને સાચા રસ્તા ઉપર જ ચલાવીશ, ભણતરની સાથે સાથે તેમનો ઉછેર પણ સારી રીતે કરીશ. આના પહેલા મેં તેમના ઉછેર પર વધારે ધ્યાન નહોતું આપ્યું. એની સાથે જ મેં ખુલ્લા દિલથી પોતાના પિતાને માફ કરી દીધા, કારણ કે તેમને જે અમારી સાથે કર્યું હતું તેની સજા તેમને જિંદગીમાં જ મળી ગઈ હતી અને નરકમાં ભગવાન તેમનો હિસાબ લેશે. અને મારી માની તરફથી પણ મેં તે આદમીને માફ કરી દીધો અને મારા ભાઈને વચન આપ્યું કે હું તેના ઘરે આવતી જતી રહીશ અને આ પિતાનું ધ્યાન રાખીશ. જ્યારે મારા પતિ વિશે મારા ભાઈએ જણાવ્યું કે તેને ખૂબ જ મુશ્કેલીથી અમુક લોકો દ્વારા તેણે દારૂ છોડાવવા વાળા વિભાગમાં એડમિટ કરાવી દીધો છે અને તે જલ્દી એક સારા માણસના સ્વરૂપે તમારી સામે આવશે, તો મને શબ્દો નહોતા મળતા જેના દ્વારા હું મારા ભાઈને ધન્યવાદ કહી શકું.
જે મારી માનો પુત્ર પણ નહોતો, પરંતુ ફક્ત માના ઉછેરનો હક અદા કરવા માટે પોતાની તરફથી મારી પૂરી મદદ કરવાની કોશિશ કરી રહ્યો હતો. સાચું કહે છે કે ઉછેરની અસર બહુ જ હોય છે. તેની નસોમાં લોહી તો મારા પિતાનું હતું, પરંતુ ઉછેર મારી માનો હતો, જે લોહી ઉપર ભારે પડી ગયો. તો દોસ્તો, આ વાર્તા તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવો. પસંદ આવી હોય તો પ્લીઝ લાઈક કરો, શેર કરો અને આપણી ગીતા વોઇસ ચેનલને સબસ્ક્રાઇબ કરો.